રેડી? શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જમ્પિંગ ક્લેપ એન્ડ જમ્પ કરવાનું છે. એનાથી આપણું બોડી ગરમ થશે. રેડી? 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ઓકે, ઠીક છે. હવે આપણે સ્ટેપ અપ એન્ડ ડાઉન કરીશું. રેડી? શરૂ કરીએ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ઓકે, હવે આપણે બોડી ટ્વિસ્ટિંગની એક્સરસાઇઝ કરીશું. રેડી? હાથ ખુલ્લા કરી દેવાના છે. ધીરે ધીરે બંને બાજુ, ડાબી અને જમણી બાજુ આપણે ટર્ન થવાનું છે. રેડી? 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ઓકે, હવે બંને હાથ કમર પર મૂકીને આપણે નેકનું ગળાનું રોટેશન કરીશું. નેક રોટેશન. રેડી? શરૂઆત કરીએ. પહેલા ડાબી બાજુ, પાછળ લઈ જાઓ, જમણી બાજુ લાવો, આગળ. રેડી? 7 વાર બંને બાજુ કરવાનું છે. રેડી? 1 2 3 4 5 6 7. ચલો, વિરુદ્ધ દિશામાં, અપોઝિટ સાઈડ. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7. ઓકે, હવે આપણે જેટલા પણ જોઈન્ટ છે એમાં શોલ્ડર જોઈન્ટ છે, એ શોલ્ડર જોઈન્ટ રોટેશન કરીશું. રેડી? 1 2 3 4 5 6 7 8 9 10. પાછળ લઈ જવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, હવે રિસ્ટ રોટેશન. 1 2 3 4 5 6 7. રિવર્સ. 1 2 3 4 5 6 7. ઓકે, હવે કમર હિપ રોટેશન કરવાનું છે. બંને હાથ કમર પર રાખી દઈએ, પગ ભેગા રાખવાના છે. રેડી? સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7. રિવર્સ. 1 2 3 4 5 6 7.
ઓકે, હવે બંને હાથ ઘૂંટણ પર. આપણે ઘૂંટણનું રોટેશન કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6 7. ઓકે, રિલેક્સ. 5 ટાઈમ લાંબી શ્વાસ લેવાની છે, ડીપ બ્રીથિંગ કરવાનું છે. રેડી? હવે આપણે કેટલાક સ્ટેન્ડિંગ પોઝિશનમાં આસન કરીશું, જે આપણા શરીરને તાકાત આપશે, ઇમ્યુનિટીમાં વધારો કરશે. રેડી? શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આસન છે, તાડાસન કરવાનું છે. તાડાસનની સાચી રીત કઈ છે? એટલે આપણે બંને હાથને ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જવાના છે. ઓકે, પહેલા સ્ટેન્ડિંગ પોઝિશનની કસરત શરૂ કરીશું. તાડાસન છે. તાડાસન એ આપણા બોડીમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ જ જરૂરી આસન છે. બંને હાથ સામેની દિશામાં. બંને હાથ સામેની દિશામાં. બેલેન્સ માટે આંગળીઓને લોક કરવાની છે. ઉપર શરીર ખેંચેલું, શ્વાસ ભરતા ભરતા શરીરને ઉપર લઈ જાઓ. આનાથી જ્યારે પણ આપણે સવારમાં ઉઠીએ ત્યારે આપણા નીચેથી ઉપરના બધા અંગને આપણે સ્ટ્રેચિંગ કરી શકીએ છીએ. સ્ટ્રેચિંગ કરતાં આપણું જે રક્ત પરિભ્રમણ છે, બ્લડ સર્ક્યુલેશન ઉપરથી નીચે સુધી વ્યવસ્થિત થઈ રહેશે. એટલે આ ખૂબ જ મહત્વનું આસન છે. જ્યારે પણ સવારે ઉઠીએ ત્યારે આપણે કદાચ બધા આસન ન કરી શકીએ, પરંતુ 1 થી 5 વાર 25-25 સેકન્ડ માટે આપણે શરીરને ખેંચીશું. રેડી? ઓકે, શ્વાસ ભરતા ભરતા ઉપર જવાનું છે. શ્વાસ છોડતા છોડતા પાછા આવવાનું છે. ફરી એકવાર આસન કરીશું. હાથ આગળથી લઈ જવાના છે. બંને હાથ ધીરે ધીરે ઉપર લઈ જાઓ. લાંબી શ્વાસ કરો, શરીરને ઉપર ખેંચો. રેડી? સ્ટાર્ટ. 5 થી 10 સેકન્ડ રોકવાનું છે. પછી ધીરેથી શ્વાસ છોડતા છોડતા નીચે આવવાનું છે. શરીરનું બેલેન્સ બનાવી રાખો. ઓકે, બાજુ પરથી હાથ ધીરેથી નીચે લઈ જાઓ. તો આ આસનના ઘણા બધા ફાયદા છે. જેમ કે આપણે નાના બાળકોને કરાવીએ તો નાના બાળકોની જે શરીરની વૃદ્ધિમાં ગ્રોથ થતો હોય છે, એ ઝડપથી ગ્રોથ થશે. કેટલાક બાળકોની હાઇટ, ઊંચાઈ વધવામાં મુશ્કેલી આવી રહી હોય તો એ દરરોજ ઉઠીને ફક્ત 2 થી 5 વાર, એટલે કે ઓછામાં ઓછું 2 મિનિટ પણ કરશે તો એની હાઇટમાં જરૂર ફરક પડશે. કારણ કે તમે જોઈ શકશો, જ્યારે આસન કરો છો ત્યારે નીચેથી ઉપર સુધી આપણા શરીરના દરેક અવયવોને સ્ટ્રેચિંગ મળે છે. બરાબર? તો સ્ટ્રેચિંગ મળવાથી શું થશે કે આપણા જેટલા આ જોઈન્ટ છે, હાથના છે, પગના છે, કમરના છે, સ્પાઇનલ કોર્ડ છે, એમાં એક ખેંચાવ આવશે. ખેંચાવ આવવાને કારણે હાઇટમાં પણ વૃદ્ધિ થશે. ઓકે, ફરી એકવાર કરીશું. બંને હાથ ધીરે ધીરે બાજુ પર લઈ જાઓ. ઉપર લઈ જાઓ. આંગળીઓને લોક કરો. હથેળી ઉપરની બાજુ રહેશે, આસમાનમાં રહેશે. અને લાંબી શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે આપણે ઉપર જવાનું છે. રેડી? શરૂ કરીએ. ઓકે, અને ઓછામાં ઓછું 10 સેકન્ડ, 15 સેકન્ડ ધીરે ધીરે એનો ક્રમ, સમય વધારતા જવાનું છે. ઓકે, શ્વાસ નોર્મલ રાખવાનો છે, છોડવાનો છે, લેવાનો છે. શરીર ખેંચેલું રાખવાનું છે. બંને પંજા પર ઊભા થવાનું છે. શરીરના પંજાને શરીરને પંજા પર ઊભું રાખવાનું છે. પોસિબલ હોય એટલું શરીર આપણું વાઇબ્રેટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, લાંબી શ્વાસ ભરો. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા બાજુ પર આવી જાઓ. તો આસન હતું તાડાસન. હવે આપણે બીજું આસન, આપણા જેમ આસન કરતા જઈશું એમ એમ આપણા શરીરને વ્યાયામ પણ મળતો જશે. હવે બીજું આસન છે પાદ હસ્તાસન. પાદ હસ્તાસન કઈ રીતે કરવું તમને એની સમજણ આપું છું. આપણા શરીરને આગળની ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે. આગળની બાજુ લાવવાનું છે. ઓકે, રેડી? શરૂઆત કરીએ. બંને હાથ ખુલ્લા કરીએ. ધીરે ધીરે હાથને ઉપર લઈ જાઓ.
ઓકે, લાંબી શ્વાસ કરવાનું છે. ધીરે 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 શરીરને આગળની બાજુ ઝુકાવવાનું છે. શ્વાસ છોડી દેવાનો છે. સંપૂર્ણ શ્વાસને બહાર કાઢવાનો છે. શક્ય હોય તો શરીરને ઘૂંટણ પાસે, માથાને ઘૂંટણ પાસે લઈ જવાનું છે અને 10 સેકન્ડ થી 15 સેકન્ડ રોકી રાખવાનું છે. શ્વાસોશ્વાસની સ્થિતિ નોર્મલ રાખવાની છે. આનાથી તમારા જે થાઈ મસલ્સ છે, સ્પાઇનલ કોર્ડ છે, એને વ્યાયામ મળશે. એટલે એમાં જરૂર ફાયદો થશે. કમરનો દુખાવો હોય, જ્યારે પણ કમરનો ખૂબ દુખાવો વધી જતો હોય ત્યારે આપણને એની સ્થિતિ ખબર પડે કે કેટલો અસહ્ય દુખાવો હોય. એટલે આ આસન રેગ્યુલર કરવાથી કમરના દુખાવામાં પણ ફાયદો થાય છે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા મુષ્ટિથી મારીશું હાથને બાજુ પર. ઓકે, જ્યારે પણ આસન કરીએ ત્યારે શ્વાસને બહાર કાઢી નાખવાનો છે અને આસન દરમિયાન આપણી શ્વાસોશ્વાસની સ્થિતિ સામાન્ય રાખવાની છે. ફરી એકવાર લાંબી શ્વાસ ભરીશું, હાથને ઉપર લઈ જઈશું, લાંબી શ્વાસ ભરીશું ફરીવાર. હવે શ્વાસને છોડતા છોડતા ધીરે ધીરે આગળ ઝૂકવાનું છે. જો આ પ્રમાણેની સ્થિતિ હશે, તમે ટ્રાય કરજો કે બંને હાથ જમીન પર હશે અને શક્ય હોય ત્યાં સુધી ઘૂંટણ પાસે માથાને લઈ જવાનો પ્રયાસ કરવાનો છે. શ્વાસને બિલકુલ બહાર કાઢી નાખી અને આસન દરમિયાન શ્વાસોશ્વાસની સ્થિતિ સામાન્ય રાખવાની છે. ઓકે, શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવી જઈશું. આ આસનનું નામ છે પાદહસ્ત આસન. પાદ એટલે કે પગ, હસ્ત એટલે હાથ. હાથ અને પગ સાથે રાખવાના છે. પાદહસ્ત આસન છે. ઓકે, આની વિપરીત દિશાનું આસન છે. આ બધા જ આસન આપણા કમરના દુખાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહે છે. તમારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ કમરનો દુખાવો થતો હોય ત્યારે આસન જે કમરને લગતા હોય એ આસન નથી કરવાના. પરંતુ આપણે આસનનો નિયમિત અભ્યાસ કરીશું તો આપણે ઘણા બધા દુઃખોને દૂર કરી રાખી શકીશું. ઓકે, ફરી કરીશું અર્ધચક્રાસન. અર્ધચક્રાસન એટલે ચક્રની સ્થિતિ, અર્ધચક્રની સ્થિતિ બનાવવાની છે. બંને હાથ કમર પર આ રીતે રાખી શકો, આ રીતે પણ રાખી શકશો. ઓકે, શરૂ કરીએ. જ્યારે આપણે પાછળ ઝૂકતા હોય ત્યારે આપણે શ્વાસને ભરીને ઝૂકવાનું છે. જ્યારે આપણે આગળ ઝૂકતા હોય ત્યારે શ્વાસને બહાર કાઢવાનું છે. શરૂ કરીશું. ધીરે ધીરે શ્વાસ કરો. પાછળ ઝૂકો શક્ય એટલું પગ બંને ખુલ્લા કરી રાખવાના છે. ઓકે, શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવી જઈશું. જ્યારે આપણે પાછળ ઝૂકીએ ત્યારે શ્વાસને ભરીને ઝૂકવાનું છે. પછી આસન દરમિયાન શ્વાસની સ્થિતિ સામાન્ય રહેશે. બરાબર? તો આ હતું એક સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભા રહેવાની સ્થિતિમાં કરવાનું આસન પાદહસ્તાસન. દરેક આસન આપણે બે બે વાર કરીશું. ફરી એકવાર પાદહસ્તાસન કરીશું. શરૂ કરીએ. શ્વાસ કરીશું. ઓકે, શ્વાસ કરતા કરતા આગળ આવી જઈશું. ઓકે, તો આપણે એક બે ત્રણ આસન કર્યા. એમાં એક આસન હતું પાદહસ્તાસન, બીજો આસન હતું તાડાસન અને ત્રીજો આસન અર્ધચક્રાસન. પછી આપણે જેમ કમરને આગળને ઝુકાવવાનું આસન કર્યું, પાછળને ઝુકાવવાનું આસન કર્યું, બોડીને સ્ટ્રેચ આપવાનું આસન કર્યું, એવી જ રીતે સાઈડ બેન્ડિંગનું પણ આસન કરવું જોઈએ. તો આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એને સંપૂર્ણ વ્યાયામ મળી રહેશે. ઓકે, તો શરૂ કરીએ. બંને પગને થોડા ખુલ્લા કરવાના છે. હાથને સમાંતર સ્થિતિમાં. ઓકે, હવે શ્વાસ ભરતા ભરતા પહેલા જમણી બાજુ ઉપરવાળા હાથને જોવાનું છે. શ્વાસોશ્વાસની સ્થિતિ સામાન્ય રહેશે.
શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવી જઈશું. જેવી રીતે ડાબી બાજુ આસન કર્યું છે એવી જ રીતે જમણી બાજુ પણ આસન કરવાનું રહેશે. ઓકે, ફરીવાર બંને હાથ ખુલ્લા, ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ આસન કર્યું. ઉપરનો હાથ અને નીચેનો હાથ સમાંતર દિશામાં સીધો રાખવાનો છે અને ઉપરના આપણી નજર ઉપરના હાથ તરફ હશે. શ્વાસ કરતા કરતા મૂળ સ્થિતિ કરવાની છે. બંને હાથ ધીરે ધીરે નીચે આવી જશે. તો આ થયા સ્ટેન્ડિંગ પોઝિશનમાં કરવાના આસન. હવે કેટલાક આસન જે છે એ સામાન્ય વ્યક્તિ કરી શકે એવા આસન આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, આપણે 1 થી 2 મિનિટ આપણે કરીશું આ ક્રિયા, જેનાથી આપણા જે થાઈ મસલ્સ છે એને વ્યાયામ મળશે અને એક સ્ટ્રેચિંગ મળશે. બંને ઘૂંટણને નીચે બટરફ્લાય એક્સરસાઇઝ કહેવાય છે અને બંને ઘૂંટણને નીચે સુધી ટચ થાય એવા પ્રયાસ કરીશું. શરીરને સીધું રાખવાનું છે. આનાથી આ આસન કરવાથી આપણા બંને પગના જે સાંધાનો ભાગ છે એને વ્યાયામ મળશે, એમાં સ્ટ્રેચિંગ મળશે, એટલે એની ક્ષમતામાં વધારો થશે. શરીરને કમર માટે સીધું રાખવાનું છે. કેટલાક મિત્રો આ રીતે કરતા હોય છે, પરંતુ આ રીતે નહીં કરવાનું, આ રીતે નથી કરવાનું. કમરને સીધું રાખવાનું છે, નજર સામે રાખવાની છે. દરેક યોગાસન અને દરેક વ્યાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે એની જે સ્થિતિ છે એ યોગ્ય હોવી જોઈએ. ક્યારેક એની સ્થિતિ સાચી નથી હોતી, એટલે એનો ફાયદા થવાના બદલે એનું નુકસાન પણ થતા હોય છે. ઓકે, એટલે પગ સીધા કરી દઈશું. પંજાને અંદર બહાર, અંદર બહાર 5 થી 10 વાર કરીશું. ઓકે, રોટેશન કરીશું, બંને દિશામાં રોટેશન, જેથી આપણા પગના એન્કલને વ્યવસ્થિત વ્યાયામ મળી રહેશે. હવે આને સુખાસન કહેવાય. સુખાસનની સ્થિતિમાં યા પદ્માસનની સ્થિતિમાં આપણે બેસી જઈશું. જે મિત્રો લાંબો સમય સુધી સુખાસનમાં ન બેસી શકતા હોય, પદ્માસનમાં ન બેસી શકતા હોય, એ મિત્રો સિમ્પલ સુખાસનમાં પણ બેસી શકશે. ઠીક છે? ઓકે, બંને હાથ બાજુ પર લઈ જઈશું. પર્વતાસન.
બંને હાથ ખેંચેલા, શરીર સીધું રાખવાનું છે. જેવી રીતે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં ચક્રાસન કરીએ છીએ એવી રીતે આ એક પર્વતાસન છે. પર્વતાસન પણ આપણા જે સ્પાઇનલ કોર્ડ છે એને સીધી રાખવામાં મદદ કરશે. સ્પાઇનલ કોર્ડ એટલે કમરની કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા માટે એ આ આસન મહત્વનું છે. આસન કરવાથી આપણા જે માઇન્ડની મગજ શક્તિ છે, ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું, એ બધી શક્તિઓમાં પણ વધારો કરે છે. શરીરને સીધું રાખીશું, હાથ સીધ ખેંચાયેલા રાખીશું, આ રીતે નમસ્કારની મુદ્રા રાખીશું. બંને હાથ કાનને અડકેલા રાખવાના છે. બંને હાથ ધીરે ધીરે બાજુ પરથી નીચે લાવીશું. દરેક આસન કર્યા પછી 30 સેકન્ડ સુધીનો આપણે આરામ લઈ લઈશું. અને મહત્વની બાબત એ છે ઓકે, ચલો આપણે આપણા બંને શોલ્ડર છે એની થોડી કસરત કરી લઈશું. હાથને ઉપર શોલ્ડર લેવલ પર રાખવાના છે. ધીરે ધીરે કોણીને પાછળ લઈ જવાની છે. 15 થી 20 વખત કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. જો હવે કેટલાક આપણે પ્રાણાયામ કરી લઈશું. પ્રાણાયામ એ આપણી પ્રાણ શક્તિને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે ફિઝિકલ વર્ક ખૂબ જ ઓછું થઈ ગયું છે, એટલે આપણી જે શ્વાસોશ્વાસની સ્થિતિ છે એ હંમેશા નોર્મલ રહેતી હોય છે. એટલે આપણે જ્યારે દોડતા હોઈએ છીએ, કોઈક ભારે વજનવાળું વસ્તુ ઉચકીને ચાલતા હોય, યા વધારે વર્ક કરતા હોય, કામ કરતા હોય, ત્યારે આપણી શ્વાસ લેવાની ક્ષમતા એ ખૂબ જ વધી જતી હોય છે. બરાબર, ચાહે સાયકલ ચલાવતા હોય, જ્યારે રનિંગ કરતા હોય, ઝડપથી ચાલતા હોય, ત્યારે શ્વાસોશ્વાસની સ્થિતિમાં વધારો થાય છે. એટલે જેટલી વાર આપણે વધારે શ્વાસ લઈએ એટલી વધારે માત્રામાં ઓક્સિજન આવતો હોય છે. વધારે ઓક્સિજન આવવાથી આપણી જે ફેફસાની કેપેસિટી છે એની ક્ષમતામાં વધારો થાય છે. ફેફસાની કેપેસિટી વધારવા માટે અને ખૂબ જરૂરી છે. એટલે પ્રાણાયામનું મહત્વ એટલા માટે છે કે આપણે અત્યારે જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે એ પ્રમાણે આપણે શરીરને વધારે માત્રામાં ઓક્સિજન નથી આપી શકતા. ઠીક છે, એટલે પ્રાણાયામ કરવા ખૂબ જ મહત્વના છે. અને પ્રાણાયામ કરતી વખતે હંમેશા એક બાબત ધ્યાન રાખવાનું કે પેટમાં કંઈ પણ ખાધેલું કે જમ્યા પછી પ્રાણાયામ નથી કરી શકવાનું. એટલે પેટ ખાલી હોવું જોઈએ. બીજું કે તમને જો શરદી હશે, બરાબર, તો પણ તમે વ્યવસ્થિત રીતે પ્રાણાયામ નથી કરી શકતા. એટલે એવું લાગે તમને કે મારું નાક બંધ છે અને મારે પ્રાણાયામ કરવા છે, તે સમય દરમિયાન શું કરવું જોઈએ? જ્યારે પણ નાક બંધ હોય, આપણે ચેક કરીએ કે બંને નાસિકા માંથી શ્વાસ અંદર બરાબર નથી જઈ શકતો. બરાબર, એટલે શું કરવાનું હોય છે કે તમે જમણી બાજુથી શ્વાસ લેશો તો તમને એવું લાગશે કે ડાબી બાજુની નાસિકા વધારે ખુલ્લી છે, યા જમણી બાજુની નાસિકા વધારે ખુલ્લી છે. તો બંને નાકના છિદ્રોને ખોલવા માટે આપણે શું કરીશું? આંતરકુંભક કરવું જોઈએ. કઈ રીતે કે તમે ફીલ કરી શકશો કે ના, હવે મારી નાસિકામાંથી શ્વાસ બરાબર અંદર જઈ રહ્યો છે. તો શું કરવું જોઈએ? તો પહેલા એક લાંબી ડીપ બ્રેથ કરીને શ્વાસને અંદર ભરી લેવાનો છે. પછી નાકને બંને આંગળીઓ અંગૂઠા વડે નાકને બંધ કરી લેવાનું છે. આવું 10 થી 15 સેકન્ડ તમારે શ્વાસને ફેફસામાં નથી રોકવાનો, પરંતુ અહીંયા નાકના દ્વાર સુધી શ્વાસને બહાર સુધી, કે જેમ આપણે હાથ છોડીએ અને બધો શ્વાસ બહાર નીકળી જાય,
એવી રીતે ઉપર સુધી શ્વાસને બંધ કરી રાખવાનો છે. જો તમને એકવાર કરીને બતાવીશ. જો અત્યારે મારે નાસિકા ઓછી કામ કરી રહી હતી, પરંતુ આવું કેમ થાય છે? બધી ગરમ હવા અહીંયા ઉપર સુધી આવી જતી હોય છે. એટલે ગરમ હવા જો અહીંયા સુધી આવી જશે તો જે પણ શરદી કે કફના લીધે આપણી નાસિકા બંધ થઈ ગઈ હશે એ સંપૂર્ણ રીતે ખુલી જશે. ઓકે, તો આપણે આજે કપાલભાતી પ્રાણાયામ કરવાનું છે. કપાલભાતી પ્રાણાયામ ખૂબ જ મહત્વનો પ્રાણાયામ છે. કેમ કરવો જોઈએ કે આપણી જે એબ્ડોમિનલ ફેટ છે એ અત્યારે દિવસે ને દિવસે લોકોની એક સૌથી મોટી સમસ્યા છે કે એબ્ડોમિનલ ફેટ વધી ગઈ છે. તો અને જ્યારે એબ્ડોમિનલ ફેટ વધે ત્યારે એક બે દિવસમાં નથી વધી જતી. એક ખૂબ જ લાંબા સમય સુધી એમાં ફેટ જમા થતી હોય છે અને છેવટે આપણું પેટ જે છે એ બહાર નીકળી ગયું દેખાય છે. બરાબર? તો એને આપણે કંટ્રોલમાં કઈ રીતે રાખી શકીએ? એબ્ડોમિનલ ફેટ ને કઈ રીતે દૂર કરી શકીએ? તો એના માટે ઘણા બધા આસન પણ છે, ઘણા બધા પ્રાણાયામ પણ કરી શકીએ. અત્યારે બેસ્ટ પ્રાણાયામ જે છે એબ્ડોમિનલ ફેટ, આપણે જો વધારે ફિઝિકલ વર્ક નથી કરવા માંગતા, એટલો સમય નથી હોતો, તો જ્યારે પણ આપણને એવું લાગે કે પેટ ખાલી છે ત્યારે આપણે જો કપાલભાતી કરતા રહીશું ને તો એબ્ડોમિનલ ફેટ ઝડપથી વધવાનું કામ કરશે. ઓકે, ઠીક છે. તો બંને હાથ ઘૂંટણ પર રાખીને ધ્યાન મુદ્રાના રાખીને આપણે કરી શકીશું. શું કરવાનું છે? ફક્ત શ્વાસને બહાર કાઢવાનું છે પેટને, અને આવું સતત ને સતત 50 થી 60 વાર કન્ટિન્યુ કરવાનું છે. પછી 1 મિનિટનો આપણે આરામ લઈશું અને ફરી આપણે 50 થી 60 વાર કરીશું. ઓકે, તો તૈયાર થઈ જઈએ. રેડી? સ્ટાર્ટ. રિલેક્સ. 50 થી 60 વાર કન્ટિન્યુ આપણે કપાલભાતી પ્રાણાયામ કરીશું, એટલે કે શ્વાસને બહાર કાઢીશું અને ફરી 1 મિનિટ સુધી આપણે એને આરામ આપીશું અને ફરીથી 50 થી 60 વાર આપણે કન્ટિન્યુઅસલી કરીશું. તો આ જે શ્વાસ અંદર બહાર થાય છે એના લીધે પેટ પણ અંદર બહાર થાય છે. તો એ જે એબ્ડોમિનલ ફેટ છે એ ધીરે ધીરે ઘટશે. પરંતુ તમે એવું કહેશો કે 5 દિવસ કર્યું, 10 દિવસ કર્યું અને પેટમાં કોઈ પણ જાતનો ફરક નથી દેખાતો, તો એ નહીં દેખાશે. કારણ કે જ્યારે ફેટ વધે છે ત્યારે એક દિવસમાં તો વધતી નથી, 5 કે 10 દિવસમાં વધતી નથી. અને લગભગ મહિનાઓ અને મહિનાઓ આપણે એની કેર નથી કરતા તો એ પછી ફેટ વધવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે ઘટવા માટે પણ એ સમય લેશે. બરાબર? ઠીક છે. તો ફરી એકવાર આપણે કપાલભાતી પ્રાણાયામ કરીશું. બંને હાથને ઘૂંટણ પર રાખીશું. કોઈ પણ મુદ્રામાં તમે રાખી શકો, નોર્મલ સ્થિતિમાં પણ રાખી શકો. શરૂ કરીએ.
રિલેક્સ. આ બીજું આવર્તન છે. આવી રીતે તમે ધીરે ધીરે આવર્તનની સંખ્યામાં વધારો કરી શકશો. આજે આપણે ફક્ત 2 વાર આવર્તન કરીશું. ઘણા બધા આસન છે જે ફેટ એબ્ડોમિનલ ફેટ ઓછી કરે છે. આ એક મારું શરૂઆતનું યુટ્યુબનું લાઈવ ફ્રી યોગા સેશન છે. હવે મંડે ટુ ફ્રાઈડે મારા ફ્રી યોગા સેશન રહેવાના છે. એમાં અત્યારે જે ટાઈમ છે એ 7 થી 8નો ટાઈમ છે. આમાં ટાઈમમાં હું ફેરફાર કરી શકીશ. સવારે 6 થી 7નો પણ ટાઈમ રાખવાનો છું. તો તમે જેટલા લોકો ફ્રી યોગા ક્લાસમાં જોડાવા માંગતા હોય, મારી સાથે એક્સરસાઇઝ અને યોગા અને વ્યાયામ કરવા માંગતા હોય, એ લોકો મારા ક્લાસમાં ફ્રી ક્લાસમાં જોડાઈ શકે છે. હું તમને બધાને ઇન્વિટેશન આપું છું. બીજું ફેટ ઘટાડવા માટે એક આસન કહી શકાય. એ હું તમને અત્યારે શીખવવાનો છું કે જ્યારે જેવી રીતે કપાલભાતી આપણે નોર્મલ પરિસ્થિતિમાં કરીએ છીએ, એવી રીતે જો આપણે હાથની પોઝિશન અને હાથની મુવમેન્ટ સાથે પણ કપાલભાતી કરી શકીશું તો એનાથી આપણા જે શોલ્ડર ના મસલ્સ છે, શોલ્ડર જોઈન્ટ છે, એમાં પણ આપણને બેનિફિટ મળી રહેશે. ઓકે, તો એમાં શું કરવાનું છે કે આપણે હાથ બંને ઉપર લઈ જવાના છે અને શ્વાસને છોડતી વખતે હાથને નીચે લાવવાના છે. હું તમને બતાવતો જઈશ, તમે મારી સાથે કરતા જશો. રેડી? ઓકે, તો આ રીતે પણ તમે કપાલભાતી પ્રાણાયામ કરી શકશો. જેનાથી તમારી હાથની મૂવમેન્ટ પણ થઈ જશે અને શ્વાસોશ્વાસની મૂવમેન્ટ પણ સ્થિતિ પણ કરી શકશો. ઓકે, તો ફરી એકવાર આપણે એબ્ડોમિનલ ફેટ ઓછું કરવા માટે શું કરી શકીએ? તો તમે સૌથી પહેલા આ રીતે વજ્રાસન મુદ્રામાં બેસી જવાનું છે. ઓકે, વજ્રાસન મુદ્રામાં બેઠા પછી શું કરવાનું છે? તો મારી સાથે તમે કરી શકશો કે બંને વજ્રાસન મુદ્રા બી પરફેક્ટ હોવી જોઈએ. બંને પંજા જમીન પર હશે. બંને જે આ એડિયોનો ભાગ છે એ આપણે બંને હિપની બાજુમાં રાખવાનો રહે છે. એટલે હિપ વાળો સંપૂર્ણ ભાગ આ રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. ઓકે, ઠીક છે. હવે આપણે શું કરવાનું છે? તો શ્વાસ સંપૂર્ણ રીતે અંદર ભરી અને સંપૂર્ણ રીતે બહાર કાઢીને બંને હાથને પેટ પર રાખવાના છે અને શક્ય હોય એટલું આપણે માથાને કપાળને જમીન સુધી લઈ જવાનો પ્રયાસ કરીશું. રેડી? શરૂ કરી. શ્વાસ ભરો, કાઢી નાખો. ઓકે, આગળ ઝૂકવાનું છે. શ્વાસ ભરતા ભરતા પાછું આવવાનું છે. ઓકે, ફરી વાર લાંબો શ્વાસ ભરવાનો છે. શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. બંને હાથને પેટ પર રાખી દેવાના છે. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢીને જેટલો સમય આપણે આગળ મૂકીએ છીએ એટલો સમય શ્વાસને બહાર મૂકી રાખવાનો. શ્વાસને ભરવાનો. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં આવવાનું છે. તો આને ભૂમાસન કહી શકાય. બરાબર, પરંતુ એક પ્રાણાયામની સાથે જો ભૂમાસન કરવામાં આવે તો આ એબ્ડોમિનલ ફેટને આપણે દૂર કરી શકીએ છીએ. ઓકે, ફરી એકવાર પ્રયાસ કરીશું. લાંબી શ્વાસ ભરવાની છે. શ્વાસને બધું બહાર કાઢી નાખવાનું.
કરતા કરતા મૂળ સ્થિતિમાં આવવાનું છે. તો આનાથી શું થશે કે આપણી જે પેટની આગળની ફેટ છે એને દૂર કરી શકીએ. બરાબર. પછી બીજું હું તમને એક પેટની ફેટ દૂર કરવા માટેનું એક બેસ્ટ આસન બતાવું છું કે પ્રાણાયામ બતાવું છું. એમાં શું કરવાનું છે કે અગ્નિસાર પ્રાણાયામ જેનું નામ છે અગ્નિસાર પ્રાણાયામ. કેટલાક લોકો કરી રહ્યા છે પરંતુ જે મેથડ છે એ સંપૂર્ણ રીતે સાચી નથી હોતી. અગ્નિસાર પ્રાણાયામમાં શું કરવાનું છે કે આપણે શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. શ્વાસ બહાર કાઢીને આપણે જેમ કપાલભાતી કરતા હોય ને એ રીતે કપાલભાતી જેવું કરવાનું છે, પરંતુ સંપૂર્ણ શ્વાસને બહાર કાઢી નાખવાનો છે. કઈ રીતે? જો તમને બતાવીશ. સંપૂર્ણ નિયંત્રણની સ્થિતિ છે. હવે શું એટલે આ રીતે હલાવવાનું છે. ઓકે. જો ફરી એકવાર હું કરીને બતાવું છું. ઓકે. જો આ અગ્નિસાર પ્રાણાયામ કરવાથી શું થશે કે તમારી જે અંદર ની એક મિનિટ. અગ્નિસાર પ્રાણાયામ કરવાથી તમારી જે એબ્ડોમિનલ ફેટ છે એ ખૂબ ઝડપથી ઘટશે. આપણે ઘણા બધા પ્રાણાયામ કરીએ છીએ, પરંતુ એ પ્રાણાયામનું મહત્વ આપણને ખબર નથી હોતી. આપણે જે મેઇન પ્રાણાયામ આપણે શરીરના કયા ભાગના બેનિફિટ માટે આસન કે પ્રાણાયામ કરતા હોઈએ છીએ એ ખૂબ જ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અગ્નિસાર પ્રાણાયામ કરવાથી શું થશે કે તમારી મંડા જઠરાગ્નિ છે, જઠરાગ્નિ જે પાચન પાચન શક્તિ છે એમાં વધારો કરશે. બરાબર. ડાયજેસ્ટિવ સિસ્ટમ અત્યારે લોકોની મંદ પડી રહી છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ કામ કરવાનું એમાં ધીમું થઈ ગયું છે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ ની જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરવા માટે આપણે જે અંદરના એબ્ડોમિનલની અંદરના બધા પાર્ટ્સ છે એને મજબૂત બનાવવા પડશે. તો એક અગ્નિસાર પ્રાણાયામ એમાંથી બેસ્ટ છે કે જેમાં અંદરના પાર્ટને એક સંપૂર્ણ વ્યાયામ મળી રહેશે. ઓકે. તો શરૂઆત કરીએ અગ્નિસાર પ્રાણાયામની. કઈ રીતે કરવાનું છે? તો તમે સુખાસન કે પદ્માસન કોઈ પણ આસનમાં બેસી જવાનું છે. ઓકે. હાથ બંને ઘૂંટણ પર રાખવાના છે. લાંબો શ્વાસ ભરવાનો છે. ઓકે. ઝડપથી શ્વાસ ભરીશું. બધો શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. પેટને અંદર બહાર કરવાનું છે. રેડી? સ્ટાર્ટ. ઓકે. 2 વાર લાંબા ડીપ બ્રીથિંગ કરવાના છે. ઓકે. ફરી એકવાર કરીશું. લાંબો શ્વાસ ભરવાનો છે. શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. સ્ટાર્ટ. રિલેક્સ. 2 વાર 5 વાર ડીપ બ્રીથિંગ કરીશું. શ્વાસ ભરીશું. લાંબી શ્વાસ બહાર છોડીશું. રેડી? સ્ટાર્ટ.
મિત્રો આંતરકુંભક અને બાહ્ય કુંભક બે પ્રકારના કુંભક આવે છે. પ્રાણાયામ ના દરેક પ્રાણાયામના અલગ અલગ મહત્વ છે, બેનિફિટ છે. આંતરકુંભક અને બાહ્ય કુંભક કઈ રીતે કરવાના છે? આંતરકુંભક એટલે અંદર, આંતર એટલે અંદર અને બહાર, બાહ્ય એટલે બહાર. તો આંતરકુંભકમાં શું કરવાનું છે કે લાંબી શ્વાસ બ્રીથ લેવાની છે, શ્વાસ ભરવાનો છે અને શ્વાસને ફેફસામાં રોકી રાખવાનો છે. આની ક્ષમતા ધીરે ધીરે વધશે. બરાબર, જે સામાન્ય નોર્મલ હેલ્થ હોય, જે નોર્મલ હેલ્થ, તો એનો નોર્મલ હેલ્થમાં આપણે 45 સેકન્ડ સુધી શ્વાસને અંદર આપણે રોકી રાખી શકતા હોય છે. એનાથી જો એડવાન્સ વધુ સારી હેલ્થ હોય તો આપણે 1 મિનિટ સુધી શ્વાસને અંદર રોકી રાખી શકતા હોય છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી હેલ્થ આપણી ખૂબ જ સારી હોય તો આપણે 1.5 મિનિટ કે 2 મિનિટ સુધી પણ શ્વાસને અંદર રોકી રાખી શકતા હોઈએ છીએ. ઠીક છે, તો જે શ્વાસને અંદર રોકવાની પ્રક્રિયા છે એને આંતરકુંભક કહેવાય છે. અને બાહ્ય કુંભક એટલે શ્વાસને આપણે બહાર કાઢી નાખવાનો છે અને પછી એ શ્વાસને આપણે ભરતા નથી, તો એને બાહ્ય કુંભક કહેવામાં આવે છે. તો શરૂ કરીએ આપણે આંતરકુંભક અને બાહ્ય કુંભક. આપણને એનાથી આપણી જે લંગ્સ કેપેસિટી છે, આપણા ફેફસા કેટલા મજબૂત છે એની ક્ષમતા પણ આપણને ચોક્કસ ખ્યાલ આવશે. ઓકે, તો શરૂ કરીએ. લાંબો શ્વાસ ભરવાનો છે, ફેફસામાં ભરી રાખવાનો છે અને શ્વાસને અંદર રોકીને 10 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ યા એનાથી પણ વધારે આપણે રોકવાનો પ્રયાસ કરીશું. શરૂ કરીએ. લાંબી શ્વાસ ભરવાની છે. ઘડી નાખવાનો છે. ઓકે, તો આ ધીરે ધીરે આની જે સમય મર્યાદા છે એમાં વધારો કરતા જવાનું છે. શરૂઆતમાં ભલે તમે 5 સેકન્ડ કે 10 સેકન્ડ માટે કરતા હોય, પરંતુ ધીરે ધીરે એમાં વધારો ચોક્કસપણે થશે જ. ઓકે, ફરી એકવાર કરીશું આપણે. લાંબી શ્વાસ ભરવાની છે અને ફેફસામાં રોકી રાખવાની છે. શરૂ કરીએ. ડીપ બ્રીથિંગ. નાકને બંધ કરી દેવાની છે. નાકને જો ન બંધ કરવી હોય તો પણ ચાલશે, પરંતુ ધીરે ધીરે શ્વાસ બહાર ન નીકળી જાય એટલે આપણે નાકને બંધ રાખવાની છે. ધીરેથી શ્વાસને બહાર છોડી દેવાની છે. આની સમય મર્યાદામાં ધીરે ધીરે ચોક્કસપણે વધારો થશે. બીજું કે ખાસ તમને જણાવવાનું છે કે આજે યોગાનું પહેલું સેશન છે. આવનારા દિવસોમાં કેટલાક બાળકો માટે પણ હું યોગા કરાવવાનો છું. જેમ કે અલગ અલગ કોમ્પિટિશનમાં શાળામાંથી બાળકો જતા હોય, જેવી રીતે કે ખેલ મહાકુંભની યોગાસન સ્પર્ધા હોય કે એસોસિએશનની યોગાસન સ્પર્ધા હોય. અત્યારે વર્લ્ડ યોગા ચાલી રહ્યો છે, જેમાં મેં પણ હાજરી આપી છે. અત્યારે બીજા આવનારા 2 દિવસ સુધી વર્લ્ડ યોગા ચાલુ રહેવાનો છે. ત્યારે એ લેવલ સુધીના આસનોની પ્રેક્ટિસ પણ હું કરાવવાનો છું. તો એ અલગ અલગ સેશનમાં હું તમને એની જાણકારી આપતો રહીશ. ઓકે, તો શરૂ કરીએ. જેવી રીતે આપણે આંતરકુંભક કર્યું, શ્વાસને અંદર રોકી રાખ્યો, એ રીતે બાહ્ય કુંભક કરવું જોઈએ. બાહ્ય કુંભક જ્યારે કરતા હોય ત્યારે એક બાબતનું ધ્યાન રાખીએ કે જેટલો સમય આપણે શ્વાસ બહાર રોકી રાખી શકીએ છીએ એટલો સમય શ્વાસને બહાર રોકી રાખવાનો છે. આનાથી આપણે શું કરવાનું છે કે પેટને અંદરની બાજુ ખેંચવાનું છે. રેડી? શરૂ કરીએ. શ્વાસ લીજીએ, છોડી દીजिए. પેટને અંદર ખેંચવાનું છે.
રિલેક્સ, નોર્મલ. તો આનાથી શું થશે કે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પાચન કરવાની ક્ષમતામાં વધારો થશે અને અંદરના ઇન્ટરનલ ઓર્ગન, બરાબર, બે પ્રકારે વ્યાયામ તમે અંદરના અવયવોને આપી શકો છો. જેમ કે તમે આપણે જે રીતે કપાલભાતી કરીએ છીએ તો અંદરના અવયવો હલે છે, બરાબર, તો એને વ્યાયામ મળે છે. જેવી રીતે મારે હાથની કસરત કરવી હશે, મારા હાથને એક વ્યાયામ આપવો હશે, તો હું હાથની અલગ અલગ કસરત કરીશ, બરાબર. એવી જ રીતે ઇન્ટરનલ ઓર્ગન છે એને પણ આપણે અંદર પણ કસરત કરાવી શકીએ છીએ કે જેથી એની કાર્યક્ષમતામાં ચોક્કસ રીતે સુધાર આપી શકે. તો એક છે કે ઉડ્ડયન બંધ કરવું જોઈએ. કે ઉડ્ડયન બંધ કોને કહેવાય? જેવી રીતે અંતરકુંભક કર્યું એવી જ રીતે ઉડ્ડયન બંધ પણ કરી શકીએ, બરાબર. આપણા બંધ 3 પ્રકારના છે. એક પહેલું છે જલંધર બંધ, બીજું ઉડ્ડયન બંધ અને ત્રીજું મૂળ બંધ. જલંધર બંધમાં શું કરવાનું છે કે આપણી જે નળી છે એને અહીંયા ગરદન સાથે અડાવવાની, છાતી સાથે અડાવવાની છે. ઉડ્ડયન બંધમાં શું કરવાનું કે શ્વાસ બહાર કાઢીને પેટને અંદર ખેંચવાનું છે અને મૂળ બંધમાં શું કરવાનું છે તો કે આપણી જે અ, મૂળની જગ્યા છે, મતલબ કે આપણે જ્યાં ટૂલ પાસ કરીએ છીએ એ જગ્યાને આપણે અંદર ખેંચવાની છે, બરાબર. તો આ ત્રણે બંધ એક સાથે પણ કરવાથી આપણા શરીરને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આજે આપણે એ ત્રણે બંધ સાથે કરવાનો પ્રયાસ કરીશું. આજે હું જે પણ તમને બતાવી રહ્યો છું, કરાવી રહ્યો છું, એ તમારે જાતે પણ કરતા રહેવાનું છે, બરાબર. કે આપણા સંપૂર્ણ શરીરને સ્વસ્થ કઈ રીતે આપણે રાખી શકીએ, તો દરેક એક્સરસાઇઝ, દરેક યોગાસન, દરેક પ્રાણાયામ એના માટે ખૂબ જ ઉપયોગી છે. ઠીક છે, તો કરીશું. આપણે ત્રણ પ્રકારના બંધ એક સાથે કરવાના છે. શ્વાસ ભરવાનો છે, શ્વાસને બહાર કાઢી નાખવાનો છે, પછી તરત આપણે જલંધર બંધ કરીશું, પછી બીજું ઉડ્ડયન બંધ કરીશું અને ત્રીજું નીચેથી મૂળ બંધ કરીશું. રેડી? શરૂ કરીએ. ધ્યાન મુદ્રામાં બેસવાનું છે, લાંબી શ્વાસ ભરવાની છે. શ્વાસ ભરીએ, છોડી દીजिए, પેટને અંદર ખેંચો, રિલેક્સ, સામાન્ય સ્થિતિમાં. ફરીવાર સમજાવું કે 3 પ્રકારના બંધ છે. જલંધર બંધ, એનાથી થાઇરોઇડની જે સમસ્યા છે એ દૂર થશે, બરાબર. બીજું છે ઉડ્ડયન બંધ, જેનાથી પેટ સંબંધી સમસ્યાઓ દૂર થશે. ત્રીજું છે મૂળ બંધ, જેનાથી આંતરડાની જેટલી સમસ્યાઓ છે એ પણ દૂર થશે. આંતરડા જે છે એ પણ ડાયજેશન સિસ્ટમમાં મહત્વનો ભાગ છે, તો એને પણ એક સંપૂર્ણ રીતે વ્યાયામ મળશે. ઓકે, ફરીવાર શરૂ કરીએ. ત્રણ પ્રકારના બંધ એક સાથે કરવાના છે. શરૂ કરીએ. લાંબી શ્વાસ ભરીશું અને બધી શ્વાસને બહાર કાઢી નાખવાની છે. Relax. Deep breathing. ઓકે, પગ સીધા કરી દઈશું. પંજાને અંદર બહાર વ્યાયામ આપીશું, જેનાથી એ કન્ટિન્યુ એક પોઝિશનમાં બેસવાથી જે જકડાઈ ગયા હોય એ જકડા પણ દૂર થશે. ઓકે, હવે સિટિંગ પોઝિશનના આપણે કેટલાક આસનો જોઈ લઈશું. આપણે આજે સ્ટેન્ડિંગ પોઝિશનના આસન, પ્રાણાયામ અને સિટિંગ પોઝિશનના કેટલાક આસનો જોઈશું. અને એના પછી આપણે થોડા સ્ટ્રેચિંગ, શરીરને સ્ટ્રેચિંગ આપવા માટે, ખેંચાણ આપવા માટેની કેટલીક કસરત કરીશું અને પછી આપણું સેશન સમાપ્ત કરીશું. ઓકે, આ એક દંડાસનની સ્થિતિ છે. જ્યારે તમે જેવી રીતે આપણે શવાસન કરીએ છીએ, બરાબર, કેટલાક આસન કરીને આપણે સૂઈ જઈએ છીએ, તો એ શવાસનની
સ્થિતિમાં શું થશે કે તમારા શરીરને આરામ મળશે. એવી રીતે બેઠા બેઠા કઈ રીતે આરામ આપી શકાય? તો દંડાસન તરીકે. દંડાસન કઈ રીતે કરવાનું? તો પગને લાંબા કરી દેવાના છે સીધા, હાથને બંને હાથને આ જે હાથનો પંજો છે એ પાછળની બાજુ, આંગળીઓ પાછળની બાજુ રહે એ રીતે આપણે બેસવાનું છે. તો આ એક દંડાસનની સ્થિતિ છે. દંડાસનની સ્થિતિમાં પણ શરીરને આપણે આરામ આપી શકીએ છીએ. ઓકે, તો તૈયાર બીજા આસન માટે. ઓકે, આ એક આસન છે પશ્ચિમ ઉત્તાનાસન. પશ્ચિમ ઉત્તાનાસન તમારી જે કરોડ છે એની સ્થિતિ સ્થાપકતા વધારવા માટેનું એક આસન છે. એમાં એક ફ્લેક્સિબિલિટી આવશે, બરાબર. તમારી જે સ્પાઇનલ કોર્ડની ફ્લેક્સિબિલિટી વધારવી છે તો એક પશ્ચિમ ઉત્તાનાસન એક મહત્વનું આસન છે. કમરનો દુખાવો દૂર કરવો છે તો પશ્ચિમ ઉત્તાનાસન એક મહત્વનું આસન છે. ઓકે, તો શરૂ કરીએ. બંને હાથ ધીરે ધીરે ઉપરથી લઈ જઈ અને આગળની બાજુ લઈ જઈ સીધા રાખી અને પગના અંગૂઠા પકડવાનો ટ્રાય કરીશું. અને આપણું જે માથાવાળો ભાગ છે એને ધીરે ધીરે ઘૂંટણ પાસે લઈ લઈશું. શ્વાસને છોડતા છોડતા આસન કરવાનું છે. ઓકે, ચલો શ્વાસ ભરી લો, છોડી દો ધીરે ધીરે. શ્વાસ કરતા કરતા મૂળ સ્થિતિ છે. ઓકે, તો આ એક પશ્ચિમ ઉત્તાનાસન છે. પશ્ચિમ ઉત્તાનાસન થી મેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે એબ્ડોમિનલ ફેટ ઘટાડવામાં પણ મદદરૂપ થશે. તમારી સ્પાઇનલ કોર્ડને મજબૂત રાખવામાં મદદરૂપ થશે. તમારી ફ્લેક્સિબિલિટી વધારવામાં પણ મદદરૂપ થશે. ઓકે, ફરી એકવાર આપણે દરેક આસનની સમય મર્યાદા હોય છે. તમે શરૂઆત 10 સેકન્ડથી કરીને 1 મિનિટ સુધી, 2 મિનિટ સુધી તમે આસન કરી શકશો. જ્યારે પહેલી વાર તમે આસન કરતા હોય ત્યારે એની સમય મર્યાદા ઓછી રાખવી જોઈએ, બરાબર. આપણે શરીરને કષ્ટ નથી આપવાનું, શરીરને મજબૂત બનાવવાનું છે. એટલે જ્યારે પણ આસન કરતા હોય ત્યારે વધુ પડતું ખેંચાણ ન કરવું જોઈએ. એનાથી તમારા મસલ્સને ચોક્કસ પ્રકારે નુકસાન થવાની શક્યતા રહે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી એટલા જ આસનો કરવા જોઈએ, એટલું જ ખેંચાણ કરવું જોઈએ. વધારે પડતું ખેંચાણ શરીરને નુકસાન કરે. ઓકે, એટલે હું ભલે અત્યારે ટચ કરી શકતો હોય પરંતુ તમે ન કરી શકતા હોય તો તમે હાથ અહીંયા રાખીને ધીરે ધીરે હાથ આગળ લઈ જઈએ, બરાબર. આપણે દરેક આસનને વ્યવસ્થિત ક્યારે કરી શકીએ કે એના દરરોજના અભ્યાસથી. પહેલા દિવસે આપણે સંપૂર્ણ આસન નથી કરી શકતા પરંતુ ધીરે 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 આપણને આસનના પરફોર્મન્સમાં સુધારો કરી શકીએ છીએ. ઓકે, હાથ બાજુ પર લઈ જવાના છે. ધીરે 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 હાથ બંને ઉપર. શ્વાસ, લાંબો શ્વાસ ભરવાનો છે. શ્વાસ છોડતા છોડતા પગના પંજા. ધ્યાન રાખવાનું છે કે તમે આસન કઈ રીતે કરો છો. ઓકે, હું બાજુની સ્થિતિમાં બતાવીશ તમને કે આપણે જે આ પગ છે એ પગને ઘૂંટણમાંથી ઊંચા નથી થવા દેવાના, બરાબર. પગને નીચે રાખવાના છે. આપણાથી જેટલું ઝૂકી શકાય એટલું ઝૂકવાનો પ્રયાસ કરવાનો છે. નથી ઝુકાતો અહીંયા પકડી. ઓકે, પરંતુ તમે ખોટી રીતે આસન કરો છો તો એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. ઓકે, તો શરૂ કરીએ. શ્વાસ છોડીને આગળ ઝૂકવાનું છે. રેડી? ઓકે, શ્વાસ ભરતા ભરતા પાછા આવવાનું. ઓકે, આ એક આસન હતું પશ્ચિમ ઉત્તાનાસન. આનાથી આપણા શરીરને ચોક્કસ પ્રકારે ફાયદો થશે. ઓકે, બીજું એક આસન બેઠેલી સ્થિતિમાં કરી લઈએ. પવન મુક્તાસન પણ થઈ શકશે. ઓકે, વક્રાસન. વક્ર એટલે વક્ર જેવી સ્થિતિ આપણા શરીરની થશે. ઠીક છે, વક્રાસન અલગ અલગ રીતે થઈ શકે છે પરંતુ આપણે એક સામાન્ય સ્થિતિ છે વક્રાસનની. એનાથી કમરની સ્થિતિ સ્થાપકતામાં વધારો થશે. ઓકે, સ્પાઇનલ કોર્ડ
ઇરેક્ટ રહેશે, મજબૂત થશે. ઓકે, એની ફ્લેક્સિબિલિટીમાં વધારો થશે. ઓકે, તો આપણે પહેલા બંને બાજુ કરવાનું છે. તો પહેલા જમણી બાજુનો જમણો પગ આપણે વાળવાનો છે. ઓકે, જમણો પગ વાળી અને જમણી બાજુ જ આપણે પાછળની બાજુ જમવાનું છે. ઠીક છે, હાથને નીચે જમીન પર લઈ જવાનો ટ્રાય કરો. ઓકે, અને પાછળ જોવાનું છે. રેડી, સ્ટાર્ટ. ફરી વાર સમજાવો. જમણા પગને વાળવાનું છે, જમણી બાજુ જવાનું છે. આસન તમને ઈઝી લાગશે, પરંતુ સાચી રીતે કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. ઓકે, રેડી, સરસ. શરૂ કરીએ. ઘૂંટણની સ્થિતિ સીધી રાખવાની છે અને શક્ય હોય એટલું ચેસ્ટની સાથે રાખવાનું છે. હાથ જમીન પર પાછળ જવાનું છે. આગળનો પંજો સીધો રહેશે. રેડી, સ્ટાર્ટ. 10 સેકન્ડ રોકવાનો પ્રયાસ કરવાનો છે. તમે જ્યારે સાચી રીતે કરશો ત્યારે એમાં કેટલી ખેંચાણ અનુભવાય છે એ તમને એનો ખ્યાલ આવશે. ઓકે, રિલેક્સ. શ્વાસોશ્વાસ સ્થિતિ નોર્મલ રહેશે. બરાબર, શ્વાસ ભરવાનો છે, છોડવાનો છે. ઓકે, રિલેક્સ. નોર્મલ ડીપ બ્રીથિંગ કરી લઈશું. ઓકે, રેડી. આ તમે એક બાજુ કરજો. હવે એવી જ રીતે બીજી બાજુ પણ આપણે આસન કરવાનું છે. ઓકે, તો પગને ઘૂંટણ પાછી વાળીશું. શ્વાસ ભરીને છોડતા છોડતા પાછળની બાજુ જવાનું છે. ઓકે, સ્ટાર્ટ. રિલેક્સ. તમે સવારે ઉઠીને ખાલી પેટે અ, તમારી પાસે 5 મિનિટ કે 10 મિનિટ, વધારે 1 કલાક સુધીનો સમય ન હોય અને ફક્ત 10 મિનિટ પણ તમે તમારા શરીરને આપશો તો તમારી હેલ્થ ચોક્કસપણે સારી રહેશે. બરાબર, આપણા લંગ્સ ફેફસા જેટલા મજબૂત હશે એટલી આપણી ઇમ્યુનિટી સારી રહેશે. આપણા શરીરના ઇન્ટરનલ ઓર્ગન, આપણું હાર્ટ જેટલું સારું હશે એટલું આપણું શરીર હેલ્ધી રહેશે. તો હું આશા રાખું છું કે મારા જે અ, આંખો બંધ કરીને નોર્મલ બ્રીથિંગ કરીને 1 મિનિટ ધ્યાનમાં બેસી લાંબી શ્વાસ ભરી એ નોર્મલ સ્થિતિ બનાવીને ધ્યાન કોન્સન્ટ્રેટ કરવાનું છે બંને આંખોની વચ્ચે, કપાલ પર. ઓમ શાંતિ.